અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જુઓ. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ, નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભરીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે, દેખાતું નહીં? અલ્યા ભાઈ, શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા, અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. હવે ખાવાનું બંધ કરીને રહેશે લગન પછી મારું 5 કિલો વજન વધ્યું. તો વધત ને કેવું રાખું છું હું તને? તો હું શું કહું, આપણે 7 જન્મ સુધી જોડે રહેશું. હાથ દાડાના હોદા મળતા નહીં, હાથ જન્મની પત્તર ઠોકર. હવે તો આ બારીને પડદો જ કરાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? પેલો સામે નવો રહેવા આવ્યો છે ને, વારે ઘડીએ મને જોજો કરાશે. અરે એને એકવાર તને સારી રીતે જોઈ તો લેવા દે, પછી એ પોતે પડદો લગાવી દેશે. માર ખાવાના ધંધા ના કરશો. હા ભાઈ, અમારા મક્કલ નહીં હો. તમે તમારું કામ કરો ને, મેં તમને કશું કીધું? અરે જા ને, તારા જેવી તો 50 મળશે. હજી એ તમને મારા જેવી જ જોઈએ છે, જોયું ને? શું વિચારો છો? એટલે હું એવું વિચારું છું કે આમ ટ્રેન કેવી આઈને ફટાક લઈને જતી રહે છે, તો એ રીતે બૈરું આઈને ફટાક લઈને જતું રહે તો કેવું સારું લાગે. ઓહો, આટલું બધું વિચારો છો? અમુક ટ્રેન એવી આવે ને કે લપેટીને જતી રહે. આપણે ઘરે ચાલો, હા રાજા? હવે છેલ્લી વાર કહું છું, રિયા ભાભીને ભૂલી જજો. રિયા ભાભી તો નહીં ભૂલાય હવે. કીધું ને ભૂલી જજો. કોણ રિયા ભાભી? હું નહીં ઓળખતો. હા બોલ. હેલો, ક્યાં છો તમે? અરે ભાઈ, મારે એક્સિડન્ટ થયું છે, હું પડ્યો છું. અરે રે, જોજો ટિફિન આડું ના થઈ જાય, નહીં તો દાળ ઢોળાઈ જશે. બે શું બોલે છે? બે હું ઘેર આવું કે ના આવું, તારું દાળનું ટિફિનનું ડબલું ઘેર આવી જશે. ફોન મેલ. લે હવે તો લગન થઈ ગયા, ક્યાં સુધી મારું મારું કરે? કોક દિવસ તો આપણું બોલ. સારું, હવેથી આપણું કહીશ બસ. શું હતું છું લે? આપણો ચણિયો શોધું છું. साला कर क्या रहा है यहाँ पे? उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए. આખું ધાબુ ધોઈ નાખ્યું છો, બરાબર થાક લાગ્યો છે. હા મમ્મી બોલ. બસ જો આ ધાબુ ધોઈને બેઠી. એ હું કરાવતા હતા, એમને તો કામ આપીએ તો કામ વધારે. મૂક ને એમની વાત. અને જો મહેનતથી આ ધાબુ ધોયું છે, તમારા ભાઈબંધો આવે ને તો ધાબુ લાલ ના કરતા, નહીં તો તમને લાલ કરી દઈશ. મારા જોડે દોડાવીને મારી જ પથારી ફેરવા જતો. હું નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. સારું, જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. ભારે ઘડીએ કેમ નીચે જાવ છો? સારું, જાવ, જતા આવો. લાય. એવું શું કરીને આવો છો 2 મિનિટે? અરે ભાઈ, કઈ નહીં કરીને આવ્યો, તું બૂમો પાડ ને યાર. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે, આવી રીતે જ બોલીશ. લો, ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું, તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો, બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. અરે અહીંયા આવજો.
શું થયું? આ ભાભી કેમ ના મારો પતંગ કાપ કાપ કરે છે? કયા ભાભી? આ ભાભી? હા, અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ લડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. હું શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા. એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના, કંઈક તો કારણ હશે ને. તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જયારે મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું. અરે મને 200 રૂપિયા આપો ને, મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં મારા જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. तेरा तो गेम बजाना पड़ेगा. હલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં. એક નંબરના હીરો છે, હીરો. બે તને મા ઉપર ગાળ બોલી રહ્યા. બે હું આવું છું, ફોન મૂક, આજે એના બૈડા ફાડી નાખું. બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ. આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે, ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર, માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને? સોરી. એક પપ્પી હાલ ને. માફ કર્યો? હા. હજી હાલ ને. ઓય સાંભળ, બસ. આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય સાંભળ, બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. હું શું કહું, ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી? કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી? તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી? હું તમને ગમાડી શકું ને એટલા માટે. મને જવા દેજે ને કે મારી ખેંચ ખેંચ કરશે આ. બાબુ, તમે લગન પછી કેટલા ખુશ છો? કોના બાબુ? આ કઈ કહેવાનું થોડી હોય, એ તો આખી દુનિયાને ખબર છે હું કેટલો ખુશ છું. તમે કેટલા લકી છો નહીં? બહુ લકી છું. મારા જેટલો કોઈ લકી થવો જ ના જોઈએ. હા મમ્મી બોલ. ના, હાલ જ હોટલે પહોંચ્યા, તો સાંજે ફરવા નીકળીશું. આ બાજુમાં રહ્યા, ફોન આપું, તાર વાત કરવી છે. મમ્મી એ હાલ તો સૂઈ ગયા છે, હવે કદાચ ફરી ઉઠાય નહીં. તું ફોન મૂક. કેમ મારી મમ્મી જોડે વાત કરતા બહુ જોર આવે છે? ઊંઘવાના નાટક કરો છો ખાલી ખાલી? હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે, અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને?